હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ એમસીક્યુઝ પ્રશ્નો છે એનો પાર્ટ 18 એ જોઈશું, અને એની અંદર છે છંદના એમસીક્યુ પ્રશ્નો જોઈશું, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. તો આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, સુગંધી એની હું ગત સમયને યાદ ખતવું, છંદ ઓળખાવો. તો છંદની અંદર સૌથી પહેલાં અક્ષરો ગણવાના છે. જો અક્ષરમાં ન થતો હોય તો એ માત્રામાં છંદ હોય, તો સૌથી પહેલાં આપણે અહીંયા અક્ષરો ગણીએ અને પછી એના સૂત્ર મુજબ ગણના આપણે છંદ કયો છે ઓળખીએ. તો છંદ ઓળખતા પહેલાં સૌથી પહેલાં આપણે 3-3ની જોડી બનાવી લેવાની છે અને પછી એનું સૂત્ર મૂકવાનું છે. તો અહીંયા આપણે અક્ષર ગણીએ અને આન્સર જોઈએ. તો અહીંયા આપણો આન્સર આવશે શીખી રણે છંદ. પ્રશ્ન નંબર 2, છંદ ઓળખાવો. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ. ઓપ્શન એ ઇન્દ્રવજ, ઓપ્શન બી શવૈયા, ઓપ્શન સી વસંતિલકા અને ઓપ્શન ડી મંદાક્રાંતા. અક્ષરો છે અને પહેલા 3 અક્ષર છે એ ગુરુ અક્ષરો છે. તો આપણા આન્સર બનશે મંદાક્રાંતા છંદ. પ્રશ્ન નંબર 3, છંદ શાસ્ત્રમાં કુલ ખાલી જગ્યા ગણની રચના કરી છે. ઓપ્શન એ 4 ગણ, ઓપ્શન બી 6, ઓપ્શન સી 8 કે ઓપ્શન ડી 10. છંદ શાસ્ત્ર છે એમાં ગણનું સૂત્ર છે એની અંદર કેટલા ગણની રચના થઈ છે? 4, 6, 8 કે 10. તો અહીંયા આપણો આન્સર આવશે છંદ શાસ્ત્રમાં કુલ 8 ગણની રચના કરી છે. પ્રશ્ન નંબર 4, સ્ત્રગધરા છંદનું બંધારણ જણાવો. સ્ત્રગધરા છે એ છંદનું બંધારણ શું છે? ઓપ્શન એ મરણ ભય, ઓપ્શન બી મર ભ નય, ઓપ્શન સી મર ભ ય અને ઓપ્શન ડી મ ન ય ભ ન. તો સેમ લાગે છે, તો આમાં થોડોક આપણે કન્ફ્યુઝ થયા છે. તો સ્ત્રગધરા છંદનું અહીંયા ઉદાહરણ છે, સૂર્યનું બંધારણ થશે ઓપ્શન બી મર ભ ન ય. પ્રશ્ન નંબર 5, 31 અથવા 32 માત્રા કયા છંદમાં હોય છે? ઓપ્શન એ સવૈયા, ઓપ્શન બી દોહરો, ઓપ્શન સી ચોપાઈ કે ઓપ્શન ડી માલિની. 31 ને 32 અક્ષર છે એવો છંદ કયો છે? સવૈયા, દોહરો, ચોપાઈ કે માલિની. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ સવૈયા છે, એમાં 31 કે 32 માત્રા હોય છે. પ્રશ્ન નંબર 6, છંદનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. તો ઓપ્શન એ છે અનુષ્ટુપ, ઓપ્શન બી મનહર, ઓપ્શન સી દોહરો અને ઓપ્શન ડી ચોપાઈ. અનુષ્ટુપની અંદર 16+16 અક્ષરો છે, મનહરની અંદર 16+15 હોય છે, ચોપાઈ છે દોહરો છે એની અંદર 24 માત્રાઓ અને ચોપાઈ છે એમાં 30 માત્રાઓ હોય છે. તો અહીં આપણો આન્સર આવશે એ, કેમ કે 16+16 એટલે અનુષ્ટુપ બને છે. પ્રશ્ન નંબર 7, છંદનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. નરદેવ ભીમકને સૂતા દમયંતીને નામે સુંદરી. તો પેલા અક્ષર ગણીશું અને પછી અક્ષર મેળ એક જ છંદ છે, શીખી રણે થતો હોય અથવા એ ન થાય તો પરના 3. ઓપ્શન એ ચોપાઈ, ઓપ્શન બી હરિગીત, ઓપ્શન સી શવૈયા કે ઓપ્શન ડી શીખી રણી. તો અહીંયા આપણો આન્સર આવશે હરિગીત. પ્રશ્ન નંબર 8, એક ઈડરનો વાણિયો ધૂળો એનું નામ, છંદ ઓળખાવો. ઓપ્શન એ ચોપાઈ, ઓપ્શન બી હરિગીત, ઓપ્શન સી દોહરો અને ઓપ્શન ડી શીખી રણી. ચોપાઈની અંદર 30 માત્રાઓ છે, ઓપ્શન બી હરિગીતમાં 28, ઓપ્શન સી દોહરામાં 24 અને ઓપ્શન ડી શીખી રણીમાં હોય છે 17 અક્ષર. તો આપણા અહીં આન્સર આવશે દોહરો. પ્રશ્ન નંબર 9, નીચેના પૈકી કાવ્યમાં વપરાતા છંદમાં કોનો સમાવેશ થતો નથી, એટલે કયો છંદનો પ્રકાર નથી? ઓપ્શન એ વસંતિલકા, ઓપ્શન બી અનુષ્ટુપ, ઓપ્શન સી વંશસ્થ કે ઓપ્શન ડી વ્યાજ સ્તુતિ. તો 4માંથી કયું છે છંદ નથી? તો આન્સર આવશે વ્યાજ સ્તુતિ એ અલંકાર છે, છંદ નથી.
પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી પૃથ્વી છંદનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ, મને લાવી આપો સમય, મુજ એ શૈશવ તણો. ઓપ્શન બી, બેસી ખાટે પિયર ઘરમાં, જિંદગી જોઈ સારી. ઓપ્શન સી, સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે. અને ઓપ્શન ડી, કદી નહીં કહું, મને જ સ્મરણે સદા રાખજે. તો પહેલાં તો એનું પૃથ્વી છંદનું ઉદાહરણ થશે, બંધારણ થશે જસ જસ લગા અને 17 અક્ષર. ઓપ્શન એ તો નીકળી ગયું કે એમાં 17 અક્ષર નથી. ઓપ્શન બી, એમાં 3 પહેલાં છે ગુરુ અક્ષર હોય છે એટલે બંધાક્રાંત બને, એટલે એ પણ નહીં આવે, તો આન્સર આવશે ડી. પ્રશ્ન નંબર 11, 8 ગણોના માપ યાદ રાખવાનું સૂત્ર કયું છે? ઓપ્શન એ, યમાતા રાજભાનસલગ. ઓપ્શન બી, ગાન જયરામ તાલભાષ. ઓપ્શન સી, રામા ભાનતાલ સગજય. અને ઓપ્શન ડી, ગાલ સન બાજરા તામાય. 8 ગણોનું માપનું યાદ રાખવાનું સૂત્ર કયું છે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ, રમા તારા જ. પ્રશ્ન નંબર 12, કયો છંદ 17 અક્ષરનો નથી? ઓપ્શન એ, હરિણી. ઓપ્શન બી, માલિની. ઓપ્શન સી, પૃથ્વી. કે ઓપ્શન ડી, મંદાક્રાંતા. 3 17 અક્ષરના છે ને એક નથી, તો કયો નથી? 17 અક્ષરનો છંદ કયો નથી? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી, માલિની છે, 17 અક્ષરનો નથી. પ્રશ્ન નંબર 13, છંદ ઓળખાવો. ધોળા વાળ ખરી જઈ, ચળકતી માથે પડી તાલકી. ઓપ્શન એ, સ્ત્રગધરા. ઓપ્શન બી, શાર્દુલ વિક્રીડિત. ઓપ્શન સી, મનહર. કે ઓપ્શન ડી, મંદાક્રાંતા. ઓગણીસ અક્ષર છે, તો 4માંથી 19 અક્ષર એક જ છંદ છે. મંદાક્રાંતાની અંદર 17 આવે છે, મનહર 16 + 15 અને સ્ત્રગધરા 21, તો આન્સર આવે બી, કેમ કે શાર્દુલ વિક્રીડિત છે એ 19 અક્ષરનો છે. પ્રશ્ન નંબર 14, યમનસ્ય ભલગા આ કયા છંદનું બંધારણ છે? ઓપ્શન એ, પૃથ્વી. ઓપ્શન બી, હરિણી. ઓપ્શન સી, શિખિરણી. કે ઓપ્શન ડી, મંદાક્રાંતા. પૃથ્વી છંદનું છે જસ જસ્ય લગા. મંદાક્રાંતાનો છે મભન તગાગા. તો શિખિર અને હિરણી બે વિધા છે, તો એમાંથી આપણે નક્કી કરવાનું છે. તો યમન સભલગા છે એ શિખિરણનો છંદનું બંધારણ છે. પ્રશ્ન નંબર 15, વાડ થઈને ચીભડા ગળે, સોંગી વસ્તુ ક્યાંથી મળે? પંક્તિમાં કયો છંદ છે? ઓપ્શન એ, દોહરો. ઓપ્શન બી, ચોપાઈ. ઓપ્શન સી, શવૈયા. કે ઓપ્શન ડી, હરિગીત. તો 4 છે, માત્રા મેળ જ છંદ છે, તો આપણે માત્રાને જ ગણવાની છે. તો અહીંયા આપણો આન્સર આવે ચોપાઈ. પ્રશ્ન નંબર 16, મીચાય છો પાપણ એક, છંદ ઓળખાવો. તો નાનકડો એવો છંદ છે, તો ઓપ્શન એ, ઉપેન્દ્રવજા. ઓપ્શન બી, ઇન્દ્રવજા. ઓપ્શન સી, ઇન્દ્રવંશા. કે ઓપ્શન ડી, વંશસ્થ. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી, ઇન્દ્રવજા. પ્રશ્ન નંબર 17, નીચે આપેલ પંક્તિ કયા છંદમાં છે? ઘણુંક ઘણુંક ભાંગવું, ગણ ઉઠાવ મારી પૂજા. ઓપ્શન એ, મંદાક્રાંતા. ઓપ્શન બી, શિખરિણી. ઓપ્શન સી, પૃથ્વી. કે ઓપ્શન ડી, વસંત તિલકા. તો 4 છે એ ઓપ્શન અક્ષરમેળ છંદના જ છે, તો આપણે અક્ષર ગણીશું અને કયું સૂત્ર બને એના આધારે આપણે આન્સર જોઈશું. તો અહીંયા આન્સર આવે પૃથ્વી છંદ અને જશ જશ યલગા. પ્રશ્ન નંબર 18, અનુષ્ટુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે? ઓપ્શન એ, 8. ઓપ્શન બી, 10. ઓપ્શન સી, 4 અને ઓપ્શન બી, ડી, 12. 16 + 16, તો એવા 2 ચરણ હોય તો એના 4 ભાગ કરીએ તો એકની અંદર કેટલા ચરણમાં અક્ષરો આવે એ જોવાનું છે. 16 + 16 એવા 2 ચરણ અને એમાં ભાગ પાડીએ એટલે 4 ચરણ, તો અહીંયા આપણો આન્સર આવે 8 અક્ષરો હોય છે.
પ્રશ્ન નંબર 19, 15 માત્રા કયા છંદમાં હોય છે? ઓપ્શન એ દુહા, ઓપ્શન બી શેવૈયા, ઓપ્શન સી ચોપાઈ કે ઓપ્શન ડી હરિગીત. સવૈયામાં 30 કે 31 માત્રા હોય છે, હરિગીતમાં 28 માત્રા હોય છે. તો દુહા અને ચોપાઈમાંથી નક્કી કરવાનું છે આપણે. તો અહીંયા આપણો આન્સર હશે 15 માત્રા છે, 15 + 15 એટલે 30. તો ચોપાઈની અંદર 15 માત્રાઓ હોય છે. પ્રશ્ન નંબર 20, પૃથ્વી છંદનું બંધારણ જણાવો. ઓપ્શન એ યમન શભલગા, ઓપ્શન બી જસ જસ લગા, ઓપ્શન સી મભન તત ગાગા અને ઓપ્શન ડી નસ મરશ ગા. તો મભન તત ગાગા છે મંદાક્રાંતા છંદનું છે. યમન શભલગા એ શિખિરણનું છંદનું છે. તો બી અને ડીમાંથી નક્કી કરવાનો છે. તો આન્સર આવશે બી, જશ જશ લગા એ પૃથ્વી છંદનું છે. પ્રશ્ન નંબર 21, કયા બે છંદો ભેગા મળી ઉપજાતિ છંદ બને છે? ઓપ્શન એ ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજા, ઓપ્શન બી ઇન્દ્રવજા ઇન્દ્રવંશા, ઓપ્શન સી ઉપેન્દ્રવજા ઇન્દ્રવંશા અને ઓપ્શન ડી વંશસ્થ અને ઇન્દ્રવંશા. તો કયો બે છંદ છે ભેગા મળે તો ઉપજાતિ છંદ બને? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજા મળી અને ઉપજાતીય છંદ બને છે. પ્રશ્ન નંબર 22, છંદ ઓળખાવો. ખોટી છાસે ભીંજવી ગગરી કળશિયા માજી સોને મઢી દે. તો ઓપ્શન એ શવૈયા, ઓપ્શન બી સ્ત્રગધરા, ઓપ્શન સી ચોપાઈ અને ઓપ્શન ડી હરિગીત. તો સૌથી પહેલાં છે અક્ષરમેળ છંદ છે. તો બી જો છે એક છે અક્ષરમેળ છે. તો પહેલાં અક્ષર ગણીએ, જો અક્ષરમેળ ના થતો હોય તો એ માત્રા મેળવશે. તો અહીંયા આન્સર આવશે આપણો બી સ્ત્રગધરા છે, કેમ કે એની અંદર 21 માત્રા અક્ષરો હોય છે. પ્રશ્ન નંબર 23, પ્રથમ ચરણમાં 13 માત્રા અને બીજા ચરણમાં 11 માત્રા કયા છંદમાં હોય છે? ઓપ્શન એ હરિગીત, ઓપ્શન બી ચોપાઈ, ઓપ્શન સી ઝૂલણા અને ઓપ્શન ડી દોહરો. પ્રથમ ચરણમાં 13 અને બીજા ચરણમાં 11 માત્રાઓ. હરિગીતની અંદર 28 માત્રાઓ છે. તો અહીંયા આપણો આન્સર આવે દોહરો. પ્રશ્ન નંબર 24, મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. ઓપ્શન એ નસ મરશ લગા, ઓપ્શન બી મરભન ય, ઓપ્શન સી જસ જસ લગા અને ઓપ્શન ડી મભન તત ગા ગા. તો મંદાક્રાંતા છંદનું બંધારણ શું થાય? જસ જસ લગા છે પૃથ્વી છંદનું છે. યમન શભલગા શિખિરણને છંદનો છે. તો આપણે અહીંયા મંદાક્રાંતા છંદનું થશે મભન. પ્રશ્ન નંબર 25, પૃથ્વી છંદમાં ખાલી જગ્યા અક્ષરો હોય છે. ઓપ્શન એ 17, ઓપ્શન બી 19 અને ઓપ્શન સી 21 કે ઓપ્શન ડી 31. તો છંદની અંદર ખાસ આપણે અક્ષરોનું બંધારણ યાદ રાખીશું. તો આપણો અહીંયા આન્સર આવશે પૃથ્વી છંદમાં 17 અક્ષરો હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો છંદની અંદર ખાસ કરીને આપણે એનો અક્ષરો અને બંધારણ યાદ રાખીશું અને એનું બંધારણનું સૂત્ર યાદ રાખીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.